સકંજામાં વડોદરામાં ભાયલીમાં સગીરા સાથે ગેંગ રેપના કેસમાં મોટો ખુલાસો થયો છે। ગેંગ રેપ કેસમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચે 5 શખ્સોને ઝડપ્યા અને 5માંથી 3 આરોપીઓ વિધર્મી અને મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી છે। વડોદરાના તાંદલજામાં રહી કડિયા કામ કરતા હતા આરોપીઓ અને પોલીસે આરોપીઓના મોબાઈલ સહિત પુરાવા હાલ જપ્ત કર્યા છે। ભાયલીમાં મિત્ર સાથે બેસેલી સગીરા પર બળાત્કાર પણ કર્યું હતું તો સુમસાન રોડ પર બેસેલી સગીરા પર ગેંગ રેપ કર્યો હતો। સગીરાના મિત્રને પકડી રાખ્યો હતો અને સગીરા પર બળાત્કાર કર્યો હતો। આરોપીઓને ઝડપવા પોલીસે 45 કિલોમીટરના રૂટ પર 1100 સીસીટીવી ફૂટેજ ચકાસ્યા અને ફૂટેજમાં 2 બાઇક પર સવાર 5 શખ્સ દેખાયા હતા। નંબર પ્લેટના આધારે પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા છે। તો આરોપીઓને મેડિકલ પરીક્ષણ માટે સયાજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। આરોપીઓનું મેડિકલ પરીક્ષણ કરી મીડિયા સમક્ષ તેમને રજૂ કરાશે। નરાધમ આરોપીઓના નામ પણ સામે આવ્યા છે। વિધર્મી આરોપીના નામ અલ્તાફ બંજારા, શાહરૂખ બંજારા, મુન્ના અબ્બાસ બંજારા હોવાનું સામે આવ્યું છે। તો આ સમગ્ર મામલે આપણે વાત કરીશું સંવાદદાતા યુનુસ ગાઝી સાથે। યુનુસ ગાઝી લાઈવ જોડાશે આપણી સાથે। યુનુસ સાથે સીધી વાત કરીશું। યુનુસ, આખરે 3 દિવસની તપાસ બાદ આ 5 આરોપીઓ ઝડપાયા છે। પોલીસે ખૂબ જ તપાસ કરી 50,000ના ઇનામની પણ જાહેરાત કરવામાં આવી હતી। કેવી રીતે આખો આ ગુનો ડિટેક્ટ થયો અને આરોપીઓ ઉત્તર પ્રદેશના રહેવાસી છે, કેવી રીતે આખો ખુલાસો થયો? 16 વર્ષીય સગીરા તેના મિત્ર સાથે બેઠી હતી અવાવરૂ જગ્યાઓ ઉપર જે ભાયલી વિસ્તારની અંદર। તે સમયે આ 5 જે નરાધમો છે તે 2 બાઇક પર આવ્યા હતા। એક બાઇક ઉપર 2 સવાર હતા અને બીજી બાઇક ઉપર 3 સવાર હતા। તેઓએ તેના જે મિત્ર છે તેને બાણમાં લીધો હતો અને ત્યારબાદ આ સગીરા છે તેની ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું। આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવતાની સાથે જ વડોદરા ગ્રામ્ય પોલીસ હરકતમાં આવી જ હતી, પરંતુ રાજ્ય સરકાર અને ગૃહ વિભાગે આ સમગ્ર મામલાને ગંભીરતાથી લીધો હતો અને અમદાવાદ શહેર પોલીસની જે ટેકનિકલ ટીમ છે તેની પણ મદદ આપવામાં આવી હતી। સાથે જ વડોદરા શહેર પોલીસને પણ આ કેસને ડિટેક્ટ કરવામાં મદદ કરવા માટે જે સૂચનાઓ આપવામાં આવી હતી તેને પગલે પ્રથમ દિવસથી જ વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ, વડોદરા શહેર પોલીસની અલગ અલગ ટીમો અને વડોદરા ગ્રામ્ય પોલીસની LCB, SOG સહિતની જે ટીમો હતી તે કાર્યરત હતી। જે સરાઉન્ડિંગ એરિયાની અંદર સીસીટીવી ફૂટેજ હતા તેની પણ ચકાસણી કરવામાં આવી હતી। જે 2 બાઇકની વિગતો મળી હતી તેના આધારે જે સીસીટીવી ફૂટેજની અંદર જે નંબર હતા તેને ચકાસણી કરવાની કોશિશ કરવામાં આવી હતી। આ ઉપરાંત જે ટેકનિકલ સર્વેલન્સના આધારે જે મોબાઈલ ડમ છે તેના આધારે પણ કેટલીક વિગતો મેળવવામાં પોલીસને સફળતા મળી હતી। વડોદરા ગ્રામ્ય પોલીસ અને વડોદરા શહેર પોલીસે સંકલનમાં રહીને આ સમગ્ર કેસને પાર પાડવા માટે જે કેટલીક ચોક્કસ કડીઓ મળી હતી તેની અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી હતી। ગઈકાલે જ લગભગ આ કેસ ડિટેક્ટ થઈ ગયો હતો। આરોપીઓ સુધી પોલીસ પહોંચી ચૂકી હતી, કારણ કે સીધી સંડોવણી 3 આરોપીઓની હતી। 2 આરોપીઓ જે હતા તેઓની હજી જે ભૂમિકા હતી તે સ્પષ્ટ નહોતી થતી, તેને કારણે આ કેસ જે જાહેર કરવામાં, તેનું ડિટેક્શન જાહેર કરવામાં વિલંબ થયો છે। બપોરે 1:30 વાગે વડોદરા શહેર પોલીસ કમિશનર આ સમગ્ર મામલે કે કેવી રીતે આરોપીઓ સુધી પહોંચી શકાયું અને તેઓને જે 5 આરોપીઓ પૈકી કોની શું ભૂમિકા છે તે તમામ બાબતો અંગે ખુલાસાઓ થશે। પરંતુ TV9ને જે વિશ્વસનીય સૂત્રો તરફથી જે વિગતો પ્રાપ્ત થઈ રહી છે તે મુજબ આ 5 આરોપીઓ છે તે મૂળ ઉત્તર પ્રદેશના છે અને હાલ તેઓ વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં રહે છે। કડિયાકામ અને પ્લાસ્ટર ઓફ પેરિસના કામ સાથે તેઓ સંકળાયેલા છે। 3 આરોપીઓની સીધી સંડોવણી આ દુષ્કર્મ કેસની અંદર છે, કારણ કે 2 આરોપીઓ બહાર હતા અને પછી જતા રહ્યા હતા તેવી વાત સામે આવી હતી। જોકે આ અંગે પણ આ 5ની શું ભૂમિકા હતી તે અંગે તપાસ કરવામાં આવી રહી છે। 3 પૈકી જે સીધા સંડોવાયેલા છે તેમાં 26 થી 27 વર્ષના 2 યુવકો છે અને એક 35 થી 36 વર્ષનો યુવક છે। આ ત્રણેયને સીધી દુષ્કર્મ કેસના અંદર કાર્યવાહી કરવામાં આવી રહી છે। હાલ આ તમામની અટકાયત કરી લેવામાં આવેલી છે। સગીરા સાથે રાખીને પણ કેટલીક વિગતો ચકાસવાની હતી અથવા તો જે વેરિફિકેશન કરવાનું હતું તે થઈ ચૂક્યું છે। ઘટના સ્થળે પણ આ લોકોને લઈ જવામાં આવ્યા હતા, પરંતુ હવે વિધિવત રીતે તેઓની ધરપકડ કરવામાં આવશે। હાલ જે તબીબી પરીક્ષણ ઉપરાંત અન્ય જે કાનૂની કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। પરંતુ આ 3 દિવસ દરમિયાન આ જે આરોપીઓ છે તે ક્યાં હતા, ક્યાં છુપાયા હતા, કોનો આશરો લીધો હતો અને શું આયોજનબદ્ધ રીતે આ ઘટનાને અંજામ આપવામાં આવી હતી કે કેમ તે દિશામાં હવે તપાસ કરવામાં આવી રહી છે। તાંદલજા વિસ્તારની અંદર આ લોકો જ્યાં રહેતા હતા ત્યાં તો તપાસ કરવામાં આવશે જ,
પરંતુ મૂળ ઉત્તર પ્રદેશના છે, તેઓના વતનમાં જે ત્યાંની પોલીસ છે તેઓની પાસેથી પણ આ તમામનો રેકોર્ડ મંગાવવામાં આવી રહ્યો છે. કારણ કે જે પ્રકારની માનસિકતા ધરાવે છે અને જે પ્રકારની ઘટનાને અંજામ આપ્યો છે, તો શક્યતાઓ છે કે ભૂતકાળની અંદર આ પ્રકારની કોઈ ઘટનાને અંજામ આપ્યો છે કે કેમ. અને બીજી સૌથી મહત્વની બાબત એ છે કે પીડિતાનો મોબાઈલ ઘટના પછી લૂંટીને આ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આ મોબાઈલ ક્યાં છે તે હજુ સુધી ખુલાસાવાર તેઓ જવાબ નથી આપી રહ્યા. પાણીવાળી કોઈ જગ્યા ઉપર ફેંકી દીધો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તો આ મોબાઈલ રિકવર કરવા માટે તથા જે અન્ય પુરાવાઓ છે તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે ઘટના સ્થળેથી એક ચશ્મા મળ્યા હતા તથા અન્ય જે કેટલીક બાબતો મળી હતી, જે કેટલીક કડીઓ મળી હતી, તેના થકી આરોપીઓ સુધી પહોંચવામાં સફળ રહ્યા હતા. અને જે બાઇકના નંબર ડિટેક્ટ થયા હતા તથા જે અન્ય મુદ્દાઓ હતા, મોબાઈલ તથા જે અન્ય જે બાબતો હતી, તેના આધારે પોલીસ આરોપીઓ સુધી પહોંચવામાં સફળ રહી છે. આ સૌથી મોટો કેસ બની ગયો હતો. વડોદરાના નવલખી ગ્રાઉન્ડમાં જે દુષ્કર્મની ઘટના થોડા સમય પૂર્વે બનેલી હતી, તેને જે ચકચાર જગાવી હતી, તે જ પ્રકારની ચકચાર આ કેસને કારણે પણ બની હતી. કારણ કે નવરાત્રીના બીજા દિવસે આ ઘટના બની હતી. રાજ્યભરમાં મહિલાઓની સુરક્ષા માટે રાજ્ય સરકાર અને ગૃહ વિભાગ દ્વારા અનેક પગલાં લેવામાં આવી રહ્યા છે. તે દરમિયાન આ પ્રકારની ઘટના બનતા વિપક્ષે પણ તેનો મુદ્દો બનાવવાની કોશિશ કરી હતી. પરંતુ આ તમામ બાબતોથી પરે રહીને વડોદરા શહેર પોલીસ અને વડોદરા ક્રાઇમ બ્રાન્ચ છે સંકલનમાં રહીને ઝડપથી આરોપીઓને ઝડપી પાડવા માટે કવાયત હાથ ધરી હતી. વૈજ્ઞાનિક અને સાંયોગિક પુરાવાઓ એકત્ર કરવા જરૂરી હોવાને કારણે આરોપીઓની ધરપકડ તથા જે અન્ય કાનૂની બાબતો છે તે જાહેર કરવામાં જરૂરથી વિલંબ થયો છે. પરંતુ શરૂઆતના તબક્કે જ પ્રથમ દિવસે કેટલીક કડીઓ હાથ લાગી હતી, તેના કારણે પોલીસને પણ વિશ્વાસ હતો કે આરોપીઓ વહેલી તકે ઝડપાઈ જશે અને આખરે આ ઝડપાઈ ગયા છે. અન્ય જે બાબતો છે તે 1:30 વાગ્યે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ મહાકુમાર પ્રેસ કોન્ફરન્સ કરીને તેના ખુલાસાઓ કરશે. યુનુસ, ચોક્કસથી સવાલ એટલા માટે થઈ રહ્યા છે કારણ કે જે પ્રમાણે આખી આ ઘટના બની હતી, આપ જુઓ કે સગીરા અને તેના મિત્ર પહેલાં બેઠા હતા, ત્યારબાદ 5 આરોપી 2 બાઇક પર આવ્યા, સગીરાના મિત્રને પકડ્યો અને ત્યારબાદ 2 આરોપીઓએ સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ કર્યું. આ આખી ઘટનાને જોતા લાગે છે કદાચ આ આખું આયોજન પહેલાંથી જ કરેલું હોઈ શકે છે. અને આ ઘટનાને જોઈને એમ પણ લાગી રહ્યું છે કે આરોપીઓ નવા નિશાળ્યા ના હોઈ શકે, કારણ કે પહેલી વખતમાં જ આટલું મોટું કૃત્ય કરવામાં આવે, આટલી હિંમત થઈ છે. તો તેમનો કોઈ હિસ્ટ્રી શીટર છે કે પહેલા કોઈ ગુનાખોરીનો કોઈ ઇતિહાસ, તેવી કોઈ માહિતી મળી છે? હા, પોલીસ એ દિશામાં જ તપાસ કરી રહી છે અને તમામની એ દિશામાં જ પૂછપરછ કરી રહી છે. સાથે જ તેઓના મોબાઈલ નંબરોને આધારે તે કોની સંપર્કમાં હતા તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે. અલગ અલગ જે ટીમો છે, વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ હોય, વડોદરા શહેરની જે અલગ અલગ પોલીસ સ્ટેશનની ટીમો હોય કે વડોદરા ગ્રામ્ય પોલીસની અલગ અલગ એજન્સી હોય, તે એ દિશામાં જ તપાસ કરી રહ્યા છે કે શું નવરાત્રીના બીજા દિવસે જ આયોજનબદ્ધ રીતે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો, કોઈ ચોક્કસ ષડયંત્ર હતું, કોઈના ઇશારાઓ ઉપર કે કોઈના કહેવાથી આ પ્રકારની ઘટનાને અંજામ આપવામાં આવ્યું હતું. કારણ કે વડોદરા સંવેદનશીલ વિસ્તાર છે અને તેમાં જે આરોપીઓના નામ સામે આવી રહ્યા છે અને તેને કારણે આ ઘટનાને અંજામ આપવા માટે તેઓને કોઈ ચોક્કસ વ્યક્તિઓ તરફથી પ્રેરણા આપવામાં આવી હતી કે કેમ, તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. અને તમામ બાબતો અંગે ટૂંકા સમયની અંદર જે પ્રેસ કોન્ફરન્સ થશે તેની અંદર તમામ બાબતોનો ખુલાસો થશે. આ તમામ આ પ્રકારની પ્રવૃત્તિ ધરાવતા હતા સ્ટ્રીટ શીટરો છે કે કેમ, તે બાબતે પણ તપાસ કરવામાં આવી રહી છે. મેં જેમ અગાઉ કહ્યું તેમ ઉત્તર પ્રદેશ પોલીસ પાસેથી પણ આ તમામનો રેકોર્ડ મંગાવવામાં આવશે અને અહીંયા કેટલા સમયથી હતા, તેઓ કયા કોન્ટ્રાક્ટરના અંડરમાં કામ કરતા હતા અને કઈ કઈ કન્સ્ટ્રક્શન સાઇટ પર તેઓએ કામ કર્યું છે, તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે. પ્રથમ દિવસથી જ એ બાબતો અંગે પ્રાથમિકતા આપવામાં આવી હતી કે આ પ્રકારની વૃત્તિ કરનારા લોકો કોણ છે. મુખ્યત્વે જે ઇન્ડસ્ટ્રીયલ એરિયા હોય અથવા તો આવી જે બાંધકામ સાઇટ હોય ત્યાં રહેતા જે શ્રમજીવી લોકો હોય છે તે આ પ્રકારની વૃત્તિ ધરાવતા હોય છે અને આવા લોકોએ જ આ ઘટનાને અંજામ આપ્યું છે કે કેમ, તે દિશામાં તપાસ કરવામાં આવી રહી હતી. પરંતુ હવે સ્પષ્ટ થઈ ગયું છે કે કરિયાકામ, પ્લાસ્ટર ઓફ પેરિસના કામ સાથે સંકળાયેલા 5 હતા. તો શું તેઓએ ભૂતકાળમાં આવી કોઈ ઘટનાઓને અંજામ આપી હતી કે કેમ, અને શું ઇરાદાપૂર્વકનું આ કૃત્ય કર્યું હતું કે કેમ, તે તમામ દિશાઓની અંદર તપાસ કરવામાં આવશે. હાલ તો કાનૂની પ્રક્રિયા આટોપવામાં આવી રહી છે. તબીબી પરીક્ષણ સહિતની જે પ્રક્રિયા પૂર્ણ થશે ત્યાર પછી તેઓને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવામાં આવશે અને રિમાન્ડ દરમિયાન તમામ હકીકતોનો ખુલાસો થશે. બિલકુલ યુનુસ, સમગ્ર માહિતી બદલ આભાર. તો જે પ્રમાણે અમારા સંવાદદાતાએ કીધું, બસ હવે થોડાક જ મિનિટોની વાર છે, 1:30 વાગે પ્રેસ કોન્ફરન્સ થશે અને તેમાં તમામ ખુલાસાઓ કરવામાં આવશે.